વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે વડિયાના વાવડમાં ભૌગોલિક ચૂંટણી સીમાંકનથી પીડિત એટલે કે રાજકીય પીડિત એવા વડિયાના છેવાડાના અંતરિયાળ દેવળકી ગામની વાસ્મોની પાણીની ટાંકીના ભ્રષ્ટાચાર બાબતે વાત કરવી છે। આ દેવળકી ગામ રાજકીય પીડિત ગામ હોવાથી નેતાઓ એકબીજાને જાણે ખો આપતા હોય ને એવું અહીં વારંવાર થતું હોય છે। અમરેલી જિલ્લાનું આ છેવાડાનું ગામ જેનું જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતના સદસ્ય અમરેલીમાં આવે છે, ધારાસભ્ય છે એ જેતપુરના છે અને સાંસદ સભ્ય છે એ પોરબંદરના છે। તો આ બિચારા ગામના લોકોને પોતાનો પ્રશ્ન કોને રજૂ કરવો? હવે ગામનો પ્રશ્ન જિલ્લા સંકલનમાં મૂકવાનો થાય તો જેતપુરના ધારાસભ્ય કઈ અમરેલી જિલ્લા સંકલનમાં આવવાના નથી, પોરબંદરના સાંસદ જિલ્લા સંકલનમાં આવવાના નથી। તો મોટા ભાગના જે પ્રશ્નો છે એ વણ ઉકેલિયા રહેતા હોય એવું આ ગામની અંદરથી વારંવાર સાંભળવા મળતું હોય છે। હવે વડિયાના દેવળકી ગામે લાખોના ખર્ચે બનેલી વાસ્મો યોજનાની પાણીની ટાંકીમાં ભ્રષ્ટાચારના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવતા હતા, પરંતુ 2 વર્ષમાં કોઈ તપાસ કરવા જ નથી આવતું। તો સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ પાણીની ટાંકી કે ત્રાંસી થઈ ગઈ છે। પહેલી વાર પાણી ભરાયું ત્યારે તેમાંથી પાણી ટપકવા લાગ્યું, એટલે પાણી ખાલી કરી અને અંદર પાછું પેલું ડેમ પ્રૂફ મારી અને ફરી પાણી ભરવામાં આવ્યું, એટલે કે કેમિકલ મારીને પાણી બંધ કરી દીધું કે હવે ભાઈ આનાથી કામ ચલાવો। એટલે શરૂઆતથી જ આ પાણીની ટાંકીમાં ભ્રષ્ટાચારની બદબુ આવતી હતી અને તેની અનેક રજૂઆતો કરવા છતાં પણ આજ દિવસ સુધીમાં તપાસનું પરિણામ શૂન્ય જોવા મળ્યું છે। તો દેવળકી ગામના લોકો કહે છે કે શું ગામડાઓમાં કોન્ટ્રાક્ટરોને ભ્રષ્ટાચાર કરવાનો પીળો પરવાનો આપી દીધો હોય છે કે લોકોએ કહ્યું કામ નબળું થાય છે તો કોન્ટ્રાક્ટરે ત્યારે એવો જવાબ આપ્યો કે તમને આમાં ખબર ના પડે, ભ્રષ્ટાચારની કોઈ સ્થાનિકોને ખબર ના પડતી હોય તેવા ઉડાવ જવાબ કોન્ટ્રાક્ટરે આપ્યા। તો આ બાબતે સ્થાનિકોએ અનેક લોકોને રજૂઆતો કરી, અનેક અધિકારીઓને રજૂઆતો કરી, પરંતુ તેનું આજ દિવસ સુધી કોઈ પરિણામ પ્રાપ્ત થયું નથી। ત્યારે આ વાસ્મો યોજનામાં 2 વર્ષથી ભ્રષ્ટાચારની તપાસના નામે મીંડું જોવા મળે છે। તો આ વાસ્મો યોજનામાં જો ખરેખર ભ્રષ્ટાચાર થયો હોય તો તેની તટસ્થ તપાસ થવી જોઈએ, ગ્રામજનોને ન્યાય મળવો જોઈએ અને જે કોન્ટ્રાક્ટર હોય તેની પર પગલાં લેવાવા જોઈએ। આ ગ્રામજનોની પણ માંગ છે અને વડિયાના વાવડ પ્લેટફોર્મ ઉપરથી અમારી પણ માંગણી છે કે આવા ભ્રષ્ટાચારીઓને જો ભ્રષ્ટાચાર કરતા હોય તો તેને છોડવામાં ન આવે। આ બાબતે સ્થાનિકો શું કહી રહ્યા છે ચાલો સાંભળીએ। ની અંદર તો દેવળકી ગામમાં વાસ્મો યોજનાનો ટાંકો 2 વર્ષ થઈ ગયેલ છે, બની ગયેલો અને છે ગોળાઈ વાળો વસારે બનાવેલ છે, ત્રાસો એટલે બરાબર। અનેક ઠેકાને રજૂઆત કરી, ટીડીઓ સાહેબને રજૂઆત કરી, કલેક્ટર સાહેબને રજૂઆત કરી હતી, એ પછી ગામ પંચાયતને રજૂઆત કરી, તો તેમાં કોઈ ધ્યાન આપતું નથી બરાબર। તો અનેક વાર રજૂઆત કરી તો એ લોકો એમ કહે છે કે આનો ટેટબરી રિપોર્ટ આવી ગયો છે, તો રિપોર્ટ અમને ગામ પંચાયતમાં મોકલાવતા નથી। પંચરોજ કામ કર્યું હોય તો અમને કોઈ ખ્યાલ નથી, અમને કોઈને બોલાવ્યા નથી। પંચરોજ કામ તો કરવું પડે એ લોકોને, તો અમને કોઈ બોલાવેલ નથી, સમજી ગયા। એટલે આને બહેનો તે અમે રજૂઆત કરી, અર્ધે પીગો તો ત્યારે રજૂઆત કરી હતી કે દેવળકી ગામમાં ટાંકો છે ને કામ નબળું થાય છે, તો કે એ તમને ન ખબર પડે ને આમને તેમને એવો જવાબ અમને આપ્યો। અને પાણી તો કોઈ દી પાયું નથી અને એવી રીતે એમને બનાવી દીધો છે। આ આજુબાજુના રહેવાસી રહ્યા એને પૂછી જવો કે કેવું કામ કર્યું છે। કોણ એવો જવાબ આપ્યો તો કે તમને ખબર? જે અહીંયા જે કામ કરતા હોય ને કોન્ટ્રાક્ટર, હા એને અને એન્જિનિયરે ખુદ આ તપાસ કરવા આવ્યા હતા, એને સ્વીકાર્યું કે ત્રાસો છે તો એ કે હવે આ તમારે હકાલવો પડે કે એવો જવાબ આપ્યો। એવું ટીડીઓ સાહેબે શું કીધું? હે ટીડીઓ સાહેબે લેખિતમાં દીધું હતું, એ કે તપાસમાં આવી છે, તપાસમાં કોઈ આવ્યું જ નથી આજ દિવસ સુધી। કેટલો સમય થયો? વર્ષ દિવસ ઉપર થઈ ગયું, 1 વર્ષ ઉપર। એટલે આની અગાઉ ચાર્જમાં હતું ત્યારે? ચાર્જમાં હતા ત્યારે। ઓકે, અને કલેક્ટર સાહેબને લખીને આપ્યું છે? કલેક્ટર સાહેબને ઈમેલ કર્યો હતો, તો ઈમેલમાં આપણે એને મેસેજ મળી ગયો હતો વાસ્મો વાળા, ગાડીઓ લઈને આવ્યા હતા તપાસ કરવા, કે એ તપાસ કરી ગયા એટલે કે કાંઈ વાંધો નથી, કે તમારે હવે પાણી ભરીને હાંકવાનો જ હોય ક્યાં। બરાબર। આમાં મૂળ ટાંકો નીચેથી ઉપરના ભાગ ટાંકી ઉપર બને એની વચ્ચેનો ભાગ છે ત્રાસો, હજી ત્રાસો ગોળાય ડેબુ નીકળી ગયેલ છે, સાઈડમાં ત્રાસો થઈ ગયો છે, ત્રાસો થઈ ગયેલ છે। ઓકે, એટલે નામે ગાડે પડવાની શક્યતા રહે। એ લોકો એમ કે અમે રિપોર્ટ ગાંધીનગર મોકલો છે, તો ગાંધીનગર રિપોર્ટ મોકલો હોય તો આ 2 વર્ષ થઈ ગયા, તો ગ્રામ પંચાયત એને મોકલી દેવો જોઈએ ને ટેસ્ટરી રિપોર્ટ,
અને પંચરોજ કામ કરવા આવ્યા ત્યારે કોઈને બોલાવ્યા નથી કે ભાઈ આ પંચરોજ કામ કરવા હાલો, અમને તો બોલાવવા જોઈએ ને. 100%. અને આ ગામના રહેવાસી છે એને પૂછી જોવો કે ભાઈ આ ટાંકાનું કામ કેવું થયું છે. લ્યો હાલ કમ્પ્લેટ હાલ જે આ ટાંકો બનેલ જે પહેલી વાર ભરાણો તો એ પાણીનો લીકેજ હતો. પછી મેં રજૂઆત કરીને પાછું બીજી વાર ભરવાનું થયો ને ત્યારે અંદર કેમિકલ મારીને ભર્યો. એ રીતનું આનું છે એટલે 2 વર્ષ માંડ આ ટાંકો હાલે એવું છે. લ્યો ની એવો જર્જરિત હાલતમાં છે. કેમિકલ અંદર મારી દીધું છે એટલે અટાણે પાણી ટપકતું નથી. પહેલી વાર ત્યારે જ પાણી નીકળતું હતું, પાછો ખાલી કરીને કેમિકલ મારીને પાછો ભરી દીધેલ છે. તેદુના 2 વર્ષ થઈ ગયા, હજી એમને પડ્યું છે. કોઈ આની કાર્યવાહી કોઈ કરતું નથી. બોલો શું કહેવાનું તમારું? કામ બહુ નબળી પરિસ્થિતિમાં આવેલું હતું અને પાણી તો હાવ સાટેલું જ નથી. હા, અને જ્યારે કામ ચાલુ હતું ત્યારે એને પથ્થર ઘસીને તો બધું ખરી જતું હતું એવું કામ હતું. કામમાં ગુણવત્તા જ નબળી છે. નબળી જ છે. આ બાબતે રજૂઆત કરી હતી તમે? હા, ત્યારે તમે કરી હતી? હા. ઓકે.